મારું નામ સોલંકી વિનુબેન છે। હું ઈસનપુર અમદાવાદમાં રહું છું। મારી ઉંમર 38 વર્ષની છે। હું જ્યારે ગ્લોબલ અગ્નિકર્મમાં આવી અહીંયા ત્યારે મારી પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી। હું થોડું ચાલી બી નથી શકતી અને છેલ્લા 1-1.5 મહિનાથી તો હું પથારી વસર હતી, ઘરનું કોઈ કામ કરી શકતી નથી। દુખાવો મને કમરથી નીચેના બંને પગમાં દુખાવો સખત હતો। મારી નસો બહુ જ ખેંચાતી હતી। મને પગમાં ઊભી રહું તો ઊભું જ નહોતું રહેવાતું એમ। ચાલું તો 2 પગ એટલા બધા ભરાઈ જતા હતા કે એની કોઈ એ જ નહીં કે હું થોડુંક ચાલું એટલે મારે બેસી જ જવું પડતું હતું કે ઊભી બી ના રહી શકું। 2 થી 3 રોટલી બી હું નહોતી બનાવી શકતી। જાતે બાથરૂમ કરવા જવું હોય તો બી હું વિચાર કરતી હતી કઈ રીતે જઈશ, હું જઈને આવીશ ત્યાં સુધી મને નસ ચઢી જ જશે અને હું બેસી જ નહીં શકું, એટલી ખરાબ પરિસ્થિતિ હતી મારી। મેં પછી 2-3 ડૉક્ટરને પહેલાં સલાહ લીધી, પછી એમણે મને દવા આપી। 10-15 દિવસની પણ મને દવા લઉં ત્યાં સુધી સારું રહેતું હતું। પછી પાછું હતું એવું ને એવું થતું હતું। પછી મારે MRI કરાયો। MRIમાં બહુ ખરાબ પરિસ્થિતિ હતી। ડૉક્ટરે મને એવું સલાહ આપી કે તમારે ઓપરેશન સિવાય વસ્તુ શક્ય છે જ નહીં, તમારે ઓપરેશન કરાવવું જ પડશે। પછી બીજા 2 ડૉક્ટર સ્પાઇનને બતાવ્યું, એમણે બી મને એવું જ કીધું કે તમારે ઓપરેશન કરાવવું જ પડશે, કારણ કે ઓપરેશન નહીં કરાવો તો તમારી પરિસ્થિતિ બહુ ખરાબ થશે અને એનાથી બહાર નીકળવું મુશ્કેલ જ હતું એમ। પણ અહીંયા આવીને મને સારું લાગ્યું છે એમ, કારણ કે ઓપરેશન વગર આ વસ્તુ શક્ય હતી જ નહીં એમ। પણ અહીંયાથી ટ્રીટમેન્ટથી મને ઘણું સારું થઈ ગયું છે। અત્યારે તો ઘરનું કામ તો બધું જ કરું છું, નોકરી બી જાઉં છું। નોકરી છેલ્લા 2 મહિના તો હું જતી જ નથી। અત્યારે અહીંયાથી 2-3 ટ્રીટમેન્ટ લીધા પછી મેં નોકરી બી ચાલુ કરી દીધી હતી અને અત્યારે ઘરનું કામ બધું જ કરું છું। 2થી 3 કિલોમીટર ચાલી જાઉં છું। સંદેશો મારો એ જ છે કે પહેલાં તમારે એક વખત અગ્નિકર્મની તમે અહીંયા સલાહ લો અને એક વખત અહીં ટ્રીટમેન્ટ કરાવો। અહીંયા સારું છે, બહુ સારું છે, સારું થઈ જશે।